નો છેડો વૃદ્ધાશ્રમ જી હા ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. સાથે જ આણંદ જિલ્લાના આણંદની અંદર સંકેતથી બાકરોલ રોડ તરફ જે આવેલું છે ત્યાં પણ આવેલું છે. સો આ બે વૃદ્ધાશ્રમ અમારી પાસે છે. એક ટેકો દિવ્યાંગ આશ્રમ પણ છે. સો આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરીએ છીએ કે તમારી આસપાસ તમે જ્યારે પણ ગાડી લઈને નીકળો છો, તમારા ગામની અંદર રહો છો, તમે જે પણ સોસાયટીમાં રહો છો, તમને એવું કોઈ વડીલ દેખાય છે જે નિરાધાર છે, જે લાચાર છે, જે તકલીફમાં છે, જે પીડિત છે, જે ખૂબ અઘરી જિંદગી જીવી રહ્યા છે, સો એક નાનકડી હેલ્પ તમારે કરવાની છે. એ લોકોને ફક્ત અમારું જે નીચે એડ્રેસ આપેલું છે એ સરનામે તમારે મોકલવાના છે. કદાચ રિક્ષા ભાડું કે ગાડી ભાડું પણ તમારી પાસે નહીં હોય તો અમે આપી દઈશું. એ વડીલોને અમારા સુધી પહોંચાડો. અમે ઈચ્છીએ છીએ કે આખા ગુજરાતની અંદર કોઈ પણ વડીલ નિરાધાર વ્યક્તિ રોડ ઉપર ના રહે, ભૂખ્યું ના રહે, છત વગર ના રહે અને દવા વગર ના રહે. સો અમારું લક્ષ્યાંક છે અને આવનાર 1 વર્ષની અંદર અમારું લક્ષ્યાંક છે કે અમે 10,000 લોકોને આશરો આપવા માંગીએ છીએ. એના માટેની બનતી તમામ વ્યવસ્થા કરવા માટે અત્યારે કામ કરી રહ્યા છીએ. અત્યારે 3-4 આશ્રમ આપણા તૈયાર થઈ ગયા છે. આવનાર બીજા 1 વર્ષની અંદર હજી 5-7 આશ્રમ બનવાના છે. શું આવનાર ડિસેમ્બર સુધીમાં 10,000 લોકોને આશરો આપવાનો છે અને એ 10,000 લોકો શોધવાની જવાબદારી તમારી. તો તમારી આસપાસ કોઈ નિરાધાર વ્યક્તિ દેખાય તો ચોક્કસ એને મોકલી આપજો. અહીંયા રહેવાનું, જમવાનું, મેડિકલ બધું નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. સો હવે તમારા બધાની જવાબદારી છે. તમે કેટલા લોકોને, નિરાધાર લોકોને રોડ ઉપરથી સારી જિંદગી આપવા માંગો છો. સો વિડીયોને શેર કરજો અને ચોક્કસથી તમારી આસપાસ એવા જરૂરિયાતમંદ લોકોને અમારા સુધી પહોંચાડવા માટે મદદ કરજો. ધન્યવાદ.